ઉનાના ખાપટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવીને શિક્ષણ જગતને કલંકિત કર્યું છે। શિક્ષણના ધામમાં દારૂનું દૂષણ ફેલાવતા શિક્ષકનો પર્દાફાશ થયો છે। ખાપટ ગામની પ્રાથમિક શાળામાં નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હતો। વિદ્યાર્થીને દારૂ લાવતો જોઈ જતા પ્રિન્સિપાલે પૂછપરછ કરી। વિદ્યાર્થીની પૂછપરછમાં દારૂડિયા શિક્ષકની હકીકત સામે આવી। પ્રિન્સિપાલે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પકડી પાડી। વિદ્યાર્થીએ શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી। અગાઉ પણ હરેશ ગોસ્વામી નશામાં ધૂત થઈને શાળાએ આવ્યો હતો। પ્રિન્સિપાલે શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીએ નશેડી શિક્ષક સામે હાલ તો ખાતાકીય તપાસ છે તે શરૂ કરાવી છે। તો જે પ્રકારે હવે ઉનાના ખાપટમાંથી આ સમગ્ર કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। શિક્ષાના ધામમાં દારૂનું દૂષણ ચાલી રહ્યું છે। નશાખોર શિક્ષક સામે હજી સુધી કોઈ કડક પગલાં નથી લેવાયા। સંવાદદાતા કાર્તિક ફોન લાઈન પર જોડાયા છે। કાર્તિક, ઉનાના ખાપટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં શિક્ષણના ધામમાં વિદ્યાર્થી પાસે આ શિક્ષક દારૂ મંગાવી રહ્યો છે। નેહા, વાત કરીએ તો ઉના તાલુકા પાસે આવેલું ખાપટ ગામ છે, જ્યાં પ્રાથમિક શાળામાં છે તે શિક્ષક છે તે બાળકો પાસે છે તે ગઈકાલે દારૂની બોટલ મંગાવી હતી। તેનો વિડીયો છે તે વાયરલ થયો હતો। તેને પ્રત્યાઘાત છે સમગ્ર જિલ્લામાં પડ્યા હતા। ત્યારે આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના પણ આદેશ કરવામાં આવેલા છે। ત્યારે હાલમાં અત્યારના છે તે શિક્ષક વિરુદ્ધમાં આચાર્ય અને સ્ટાફ દ્વારા છે તે પોલીસ ફરિયાદ પણ કરવાના આદેશમાં આપેલા છે। જી બિલકુલ કાર્તિક, જાણકારી બદલ આપનો આભાર। હા, એ અમારે ઘટના જૂને બનેલી બરાબર। એ દરમિયાન અમારા આચાર્યશ્રી અમને જાણ કરેલી લેખિતમાં। એટલે લેખિતમાં જે દિવસે અમને જાણ થઈ એ દિવસે અમે આચાર્યને સૂચના આપેલી કે તમે આ વ્યક્તિ ઉપર અરજી કરી તો પોલીસે FIR કરી અને અમને તાત્કાલિક જાણ કરો। એટલે આચાર્યશ્રી ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ જ દિવસે સેમ અમારા DPO સાહેબને અમે રિપોર્ટ કરેલો છે। વારંવાર શિક્ષક છે દારૂની શાળાએ આવે છે, વારંવાર ફરિયાદો આવી છે। જી, એ બાબતે અગાઉ પણ એના 2 વખત ઇજાપા સ્ટોપ કરેલા છે। માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એમને એક્શન લેવામાં જ આવ્યા છે। પણ આ વખતે જે ગંભીર બાબત છે, ગંભીર બાબતને ધ્યાને લઈ અને માનનીય DPO સાહેબે એમના ઉપર શું કહેવાય ખાતાકીય તપાસ પણ બેસાડી છે અને તે સાથે એમનું રૂબરૂ હિયરિંગ પણ છે। તો જે શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે પહોંચતા હોય છે ત્યાં શિક્ષકો દ્વારા તેમની પાસેથી દારૂ મંગાવવામાં આવે છે। વિદ્યાર્થીના માનસિક સ્થિતિ પર કઈ પ્રકારની અસર પડે તેને લઈને પણ અહીંયા ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યો છે। વિદ્યાર્થીને દારૂ લાવતો જોઈ ગયા પ્રિન્સિપલ અને જેને આધારે હવે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ આ શાળામાંથી આ શિક્ષક દારૂ પીધેલી હાલતમાંથી મળી આવ્યો હતો। જોકે હવે આ સમગ્ર મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સવાલ અનેક ઉદ્ભવી રહ્યા છે। જે એક પ્રકારે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે અને આ દારૂબંધી માત્ર કાગળ પર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ફરી એક વખત સ્કૂલના બાળકો સુધી આ દારૂનું દૂષણ પહોંચી ગયું, તેના માટે આખરે જવાબદાર કોણ છે તેવો ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યો છે। વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષકને સહેજ પણ શરમ ના આવી, કારણ કે જે પ્રકારના દ્રશ્યો એ ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે। નશાખોર શિક્ષક સામે હજી સુધી કેમ કોઈ કડક પગલાં લઈ કોઈ કાર્યવાહી ન કરાઈ? શિક્ષણ વિભાગે નશેડી શિક્ષકને અત્યાર સુધી કેમ સસ્પેન્ડ ન કરવામાં આવ્યો? જો એ વખતે જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોત તો બીજી વખત આ પ્રકારની હિંમત ન ચાલતી કે એક વિદ્યાર્થી પાસે તે શિક્ષક દારૂ મંગાવવાની હિંમત કરે। દારૂબંધીના મસમોટા દાવાઓ છે તે દરેક વખતે કરવામાં આવે છે, પરંતુ જે પ્રકારે વાસ્તવિકતા અલગ રીતે સામે આવે છે અને હવે તો હદ થઈ ગઈ કે જ્યાં શિક્ષણના ધામમાં જ આ પ્રકારના કૃત્યો છે તે ચાલી રહ્યા છે। એક વિદ્યાર્થી પાસે જ કે જે એક શાળામાં શિક્ષા મેળવવા માટે આવે છે તેને જ અહીંયા દારૂના દૂષણનું જે પ્રકારે આ બધું શીખવાડવામાં આવતું હોય તે પ્રકારના શિક્ષકો આવી શાળા
શાળાઓમાં ભરતી કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગે નશેડી શિક્ષકને અત્યાર સુધી કેમ ન સસ્પેન્ડ કર્યો તેને લઈને પણ ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે। શિક્ષણના ધામને અપવિત્ર કરનાર નશેડીને કાયમી ધોરણે હાંકી કઢાશે કે કેમ, કોઈ કાર્યવાહી થશે કે કેમ, જેને લઈને હાલ ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યો છે। વિદ્યાર્થી શાળામાં દારૂ લઈને આવ્યો, શિક્ષકને તે દારૂ આપવાનો હતો ને આ તો પ્રિન્સિપલ જોઈ ગયા, તેને કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો। અનેક કેટલી વખત આ શિક્ષકે આ વિદ્યાર્થી પાસે આવી રીતે દારૂ મંગાવ્યો હતો તે પણ એક તપાસનો વિષય છે તે બને છે। નશેડી શિક્ષક હરેશ ગોસ્વામી સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, કારણ કે આ જ શિક્ષક નશાની હાલતમાં એક વખત શાળાએ પણ આવ્યો હતો, તે પ્રકારેની પણ ઘટના સામે આવી હતી અને તેને લઈને પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યા, કોઈ કાર્યવાહી છે તે ન કરવામાં આવી, તેને કારણે ફરી એક વખત આ પ્રકારની ઘટના ઘટી કે જ્યાં હવે આ વિદ્યાર્થી પાસે જ દારૂ છે તે મંગાવવામાં આવી રહ્યો છે। જે પ્રકારે આ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો છે કે જ્યાં પ્રિન્સિપલ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થી પાસે આ દારૂ જોઈને અહીંયા પ્રિન્સિપલ પણ ચોંકી ગયા અને ત્યારબાદ વિદ્યાર્થીની પૂછપરછ છે તે કરવામાં આવીને વિદ્યાર્થીએ કહ્યું કે હરેશ ગોસ્વામી નામના શિક્ષકે તેની પાસેથી આ દારૂ છે તે મંગાવ્યો હતો। જો કે હાલ આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી થવાની પણ માંગ કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગે નશેડી શિક્ષકને સસ્પેન્ડ કરવાની અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરી તેને લઈને પણ ગંભીર સવાલ છે તે ઉદ્ભવી રહ્યો છે। શિક્ષણ જગતને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે। તો જે પ્રકારે સમગ્ર હાલ શિક્ષકના જે કરતૂતો છે તે સામે આવી રહ્યા છે અને જેને લઈને હવે સવાલો છે તે અનેક ઉદ્ભવી રહ્યા છે। વિદ્યાર્થીની પૂછપરછ કરતા આ આખી હકીકત છે તે સામે આવી। ઉનાના ખાપટમાં આ સમગ્ર કિસ્સો સામે આવ્યો છે। શિક્ષણ જગતને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે। નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવીને શિક્ષણ જગતને કલંકિત કર્યું છે। જે શિક્ષાના ધામમાં, જે શાળામાં વિદ્યાર્થીઓ જ્યારે આ ભણતર લેવા માટે જાય છે અને ત્યાં આ પ્રકારની જે દારૂ મંગાવવાના જે કૃત્યો કરવામાં આવતા હોય તે ખૂબ જ ગંભીર સવાલ છે તે ઉદ્ભવી રહી છે, કારણ કે ફરી એક વખત શિક્ષાના ધામને આ કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। દારૂનું દૂષણ શાળાઓમાં ફેલાવવામાં આવી રહ્યું છે અને એક વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા આ દારૂ મંગાવવામાં આવી રહ્યો છે। જો કે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા હવે એ પણ માંગ ઉઠી રહી છે કે આ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવે। ખાપટ ગામની પ્રાથમિક શાળામાં નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાની હિંમત કરી દીધી। વિદ્યાર્થીને દારૂ લાવતો જોઈને પ્રિન્સિપાલે આ વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી અને વિદ્યાર્થીની પૂછપરછમાં દારૂડિયા શિક્ષકની હકીકત સામે આવી। પ્રિન્સિપાલે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પકડી હોવાનું સામે આવ્યું છે, જેના દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વિદ્યાર્થી શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો હોવાની પણ કબૂલાત કરી લીધી। અગાઉ પણ હરેશ ગોસ્વામી નશામાં ધૂત થઈને શાળાએ આવ્યો હતો। પ્રિન્સિપાલે શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ જો એ વખતે જ કોઈ ગંભીર કાર્યવાહી, કડક કાર્યવાહી કરવામાં આવી હોત આ શિક્ષક વિરુદ્ધ, તો અત્યારે આ દારૂ મંગાવવાની એ પણ વિદ્યાર્થી પાસે તેની હિંમત ન થઈ હોય। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જ્યાં આ નશેડી હરેશ ગોસ્વામી, આ જે શિક્ષક છે જેને વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો હતો, તેનો ટીવી સ્ક્રીન પર આ ફોટો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ નશાખોર શિક્ષકે એકવાર અગાઉ શાળામાં દારૂ પીને આવ્યો હતો અને ત્યારબાદ હવે એક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાની જેને હરકત કરી છે।